વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સંકલનની બેઠક મળી હતી, જેમાં સાંસદે સરકારી જમીન ઉપર ગેરકાયદેસર પ્રવૃત્તિ અને દબાણને લઈને કલેક્ટરનું ધ્યાન દોર્યું હતું। વડોદરા શહેર કલેક્ટર કચેરી ખાતે આજે સંકલનની એક બેઠક મળી હતી, જેમાં શહેર જિલ્લામાંથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અધિકારીઓની હાજરીમાં ધારાસભ્યો સુધી આવેલા પ્રસંગે રજૂઆત કરવામાં આવી હતી। આ બેઠક કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જેમાં સાંસદ, ધારાસભ્યો, જિલ્લા પંચાયતના પ્રમુખ સહિત વિભાગીય અધિકારીની ઉપસ્થિતિમાં યોજાઈ હતી। આ બેઠકમાં વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ જણાવ્યું હતું કે આ બેઠકમાં મારા દ્વારા વિવિધ મુદ્દાઓ, જેમાં સરકારી જગ્યાઓમાં થતા ગેરકાયદેસર દબાણો અને તે દબાણ અંતર્ગત થતી ગુનાહિત પ્રવૃત્તિઓ, જેમાં ખાસ કરીને અકોટા વિધાનસભા અને શહેર વિધાનસભામાં આવી બાબતો અમારી સામે આવી છે, જે બાબત રજૂ કરી છે। સાથે જિલ્લામાં 90 કરતાં પણ વધારે શાળાઓ જર્જરિત હોવાનું અમારા ધ્યાને આવ્યું છે। વધુમાં કહ્યું કે આ શાળાઓમાં સર્વ શિક્ષા અભિયાનમાં તેનું કામ મંજૂર થયેલું હોય, પરંતુ ટેન્ડર પ્રક્રિયાથી આગળ ન વધતું હોય, તેના કારણે શિક્ષણ અસર થતી હોય છે, માળખાકીય સુવિધાને અસર થતી હોય છે। તે બાબતે પણ કલેક્ટરનું ધ્યાન દોરવામાં આવ્યું છે અને આ બાબતે શિક્ષણ વિભાગને પણ ધ્યાન દોરવામાં આવ્યું છે। સાથે જ સાવલી વિધાનસભાના ધારાસભ્ય અને મારા દ્વારા એક સંયુક્ત સૂચન કરવામાં આવ્યું છે કે રણજીતનગર ગ્રામ પંચાયતને વાંકાનેર ગ્રામ પંચાયતથી છૂટી એક અલગ અલાયદી વ્યવસ્થા કરવામાં આવે, એવું સૂચન આપવામાં આવ્યું છે। જ્યારે ધારાસભ્યોએ પણ વિવિધ પ્રશ્ને રજૂઆત કરી હતી। ત્રીજો અમારા મિની નદીનો વારંવાર રજૂઆત કરવા છતાં પણ ઇન્ડસ્ટ્રીઝવાળા કેમિકલયુક્ત પાણી છોડતા હોય, એની ઉપર કાયદેસરની કડક કાર્યવાહી કરી અને મિની નદી સ્વચ્છ અને સાફ રહે, એર ને વોટર પોલ્યુશન ના થાય, એની પણ આજે રજૂઆત કરવામાં આવી છે। અને એની અંદર જીપીસીબીએ ખાતરી આપી છે કે જે કંઈ ભૂગર્ભની અંદર પાઇપલાઇનો નાખીને જે લોકો આવું કામ કરી રહ્યા છે, એની અંદર કડકમાં કડક કાર્યવાહી કરી અને એ લોકોના લાયસન્સો કેન્સલ કરવા જોઈએ। કે જે જર્જરિત હાલતમાં હોય અને એનું એસએસએમાં સમગ્ર શિક્ષા અભિયાનમાં એનું કામ મંજૂર થયેલું હોય, પરંતુ ટેન્ડર પ્રક્રિયાથી આગળ ના વધે એને કારણે શિક્ષણને અસર થતી હોય છે, માળખાકીય સુવિધાને અસર થતી હોય છે। તો એ બાબતે પણ માનનીય કલેક્ટર સાહેબનું આ બાબતે ધ્યાન દોર્યું છે। શિક્ષણ વિભાગને પણ આ બાબતે તાકીદ કરવામાં આવે એ બાબતે ચર્ચા કરી છે। તેના સાથે સાવલી વિધાનસભાના ધારાસભ્યશ્રી અને મારા દ્વારા એક સંયુક્ત સૂચન કરવામાં આવ્યું હતું કે રણજીતનગર ગ્રામ પંચાયતને વાંકાનેર ગ્રામ પંચાયતથી છૂટી એક અલાયદી પંચાયતી વ્યવસ્થા આપવામાં આવે, તો એ બાબતે પણ એક સૂચન કર્યું છે અને સકારાત્મક અભિગમ અમને મળ્યો છે। આયુર્વેદિક દવાખાનું અને હોમિયોપેથિક દવાખાનું શરૂ થાય એના માટેની આજે મુખ્ય રજૂઆત હતી। પાછલા કેટલાક કરોડિયા ગામના જૂના બિલોના પડતર પ્રશ્નો હતા। કરોડિયા ગામમાંથી જે લોકો આજે કોર્પોરેશનમાં જોબ લાગ્યા છે, એમને સમાન પગાર મળતો નથી। તો આ વિષયની અંદર પણ આજે મેં ફરીવાર રજૂઆત કરી છે કે આના વિષયની અંદર કમિશનર અને કલેક્ટરશ્રીના ધોરણ પર એક સામૂહિક પ્રયત્ન કરીને ફરી એકવાર એમની યોગ્ય ભરતી પ્રક્રિયા પૂર્ણ કરીને સમાન પગાર આપવામાં આવે। કારણ કે ક્લાર્ક કામ કરતો હોય, કોર્પોરેશનનો ક્લાર્ક બાજુમાં કામ કરતો હોય 20-22 હજાર લે અને કરોડિયાનો ગામનો ક્લાર્ક કરતો હોય 10-12 હજાર લે, તો આ એક વિસંગતતા બહુ મોટા પ્રમાણમાં દેખાય છે। તો એની પણ રજૂઆત આજે કરવામાં આવી છે। બીજા કેટલાક નાના ઇન્ડિવિજ્યુઅલ પ્રશ્નો પણ આજે મારી વિધાનસભાના આત્મનિર્ભર લોનના બાબતમાં અને એ બધા પણ રજૂઆત કરવામાં આવી છે।